તો આજનો રવિવાર છે ખાસ, કારણ કે આજે છે સફલા એકાદશી। આજના દિવસનું શું છે મહત્વ, કયા ઉપાય કરી શકાય, જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ દિન મહિમામાં। આજે તારીખ બની રહી છે 7 જાન્યુઆરી 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર વદ 11। આજના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આજે વિશાખા નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ એટલે શૂલ યોગ। કરણની વાત કરીએ તો આજે બવહ કરણ બની રહ્યું છે। અને રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિ સાંજે 4 વાગ્યા સુધી બની રહેશે। અર્થાત જે બાળકનું અવતરણ સાંજે 4 વાગ્યા સુધી થાય એની જન્મ રાશિ તુલા ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના વર્ણના અક્ષરો બનશે ન અને ય। તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। હવે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 13 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 15 મિનિટે રહેશે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। તો આજે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। વાત કરીએ વિજય મુહૂર્તની। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 7 મિનિટ સુધી વિજય મુહૂર્ત બની રહેશે। રાહુ કાલમનો સમય સાંજે 4 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 8 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે। આ સાથે જાણીએ આજના દિવસના શુભાશુભ ઉપાય વિશે અને આજના દિવસના મહિમા વિશે। તો આજે સફલા એકાદશી, આજે 11 છે સફલા એકાદશી। આના દિવસે વીંછોડો પ્રારંભ થઈ રહ્યો છે। સાંજે 4 કલાકથી વીંછોડો લાગશે। આજના દિવસે કરવામાં આવતો ઉપાય, આજે રવિવારના દિવસે કયો ઉપાય કરવો, તો આજે ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવો। 1 માળા ઓછામાં ઓછી જાપ કરો। આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે। આપનો દિવસ મંગલમય બની રહે છે પ્રાર્થના। જય ભવાની। તો આજે આધ્યાત્મિક મહાશક્તિમાં વાત કરીએ નવદા ભક્તિના જ એક પ્રકારને પ્રસિદ્ધ કરનાર મહાભક્તની। વાત ચૈતન્ય મહાપ્રભુની। પ્રભુના સકીર્તન થકી કેવી રીતે સતચિત આનંદ મળે તે વાત ચરિતાર્થ થાય છે ચૈતન્ય મહાપ્રભુજીના જીવન થકી। માન્યતા તો એવી પણ છે કે કૃષ્ણ ભક્તિની ચેતનાને જાગૃત કરવા થયેલો અવતાર એટલે જ ચૈતન્ય મહાપ્રભુ। તો આ વિષય પર વિસ્તૃત વર્ણન સાંભળીએ આશુતોષજી આચાર્યના મુખેથી। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીએ ચૈતન્ય મહાપ્રભુ વિશે। ચૈતન્ય મહાપ્રભુ નિમાય પંડિત, આમને કોણ નથી ઓળખતું? નિમાય પંડિતના નામે કદાચ ન ઓળખતા હોય, પણ ચૈતન્ય મહાપ્રભુ તરીકે દરેક વ્યક્તિ આજે એમને ઓળખે છે। કહેવાય છે કે ભક્તિકાલીન સમયની અંદર પ્રાચીન સંતોની અંદર એક એમનું નામ આવે છે જેમને ભગવન નામ સંકીર્તનનો પ્રચાર કર્યો છે। નવધા ભક્તિ છે ભગવાન। 9 પ્રકારની ભક્તિમાં ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તન દ્વારા ઈશ્વરની આરાધના કરવાનું જણાવ્યું છે। અને પોતાના જીવનમાં કેટલાક એવા જીવનમાં અનુભવો વ્યક્ત કર્યા છે જે કૃષ્ણ લીલામય છે। ચૈતન્ય મહાપ્રભુ વૈષ્ણવ ધર્મના ઉપદેશક માનવામાં આવે છે। વૈષ્ણવ ધર્મને એ અનુસરનારા ચૈતન્ય મહાપ્રભુ નવદીપ, પશ્ચિમ બંગાળમાં નવદીપમાં એમનું અવતરણ થયેલું। ચૈતન્ય મહાપ્રભુનો જન્મ સંવત 1407માં ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોલિકા દહનના દિવસે થયો છે। બંગાળના નવદીપ અર્થાત હવે આજના માયાપુરમાં એમનું એ જમાનામાં અવતરણ થયેલું। ચૈતન્ય મહાપ્રભુના પિતાનું નામ જગન્નાથ મિશ્રા અને માતાનું નામ સચીદેવી હતું। ચૈતન્ય મહાપ્રભુ બંગાળના વૈષ્ણવોમાં તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર તરીકે માનવામાં આવે છે। બંગાળની અંદર એમના જે અનુયાયીઓ છે એમને શ્રી કૃષ્ણ અવતાર તરીકે જ જુએ છે।
ચૈતન્ય મહાપ્રભુએ શ્રી કૃષ્ણના પ્રેમમાં મદહોશ થઈને અનેક પ્રકારની લીલાઓ કરેલી છે, નૃત્ય કર્યા છે. આ જોઈને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય. ચૈતન્ય મહાપ્રભુ 13 મહિના સુધી માતાના ગર્ભમાં રહ્યા હતા. સામાન્ય દ્રષ્ટિ જોઈએ ને તો બાળક માના ગર્ભમાં 9 માસ સુધી જ રહેતું હોય છે. ક્યારેક ક્યારેક 10મો મહિનો તો વધીને વધી જાય છે. બાળક વહેલા અવતરી જતું હોય છે, પણ મોડું વિશેષ બાળકો જ મોડા અવતરી થતા હોય છે. જેમાં સૌથી મોટું સ્થાન આવે છે વેદવ્યાસજીનું. કહેવાય છે કે એમના જે બાળક સુખદેવજી મહારાજ છે, 18 વર્ષ કહેવાય છે કે માના ગર્ભમાં. એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ 13 માસ સુધી માના ગર્ભમાં રહ્યા છે. તમામ પ્રકારની જ્ઞાનની સ્થિતિઓને પ્રાપ્ત કરેલા એ 13 માસ માતાના ગર્ભમાં રહ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ખૂબ જ ચમત્કારિક રીતે થયો હતો. સામાન્ય રીતે 9 મહિનાનો ગર્ભ હોય અને ચૈતન્ય મહાપ્રભુ 13 માસે માતાના ગર્ભમાં રહ્યા. ચૈતન્ય મહાપ્રભુ માતા પિતાને પહેલેથી જ 8 પુત્રો હતા અને કહેવાય છે કે એ બધા મૃત્યુ પામ્યા હતા. આમાં એક પછી એક બાળકનો જન્મ થયો. એમાં એમનાથી મોટા એક ભાઈ વિશ્વરૂપ, જ્યારે વિશ્વરૂપ 10 વર્ષનો થયો ત્યારે બીજા પુત્રનો જન્મ થયો. માતા પિતાએ આનું નામ વિશ્વંભર રાખ્યું. જ્યોતિષીઓએ આમની કુંડલી જોઈ અને કહ્યું કે આ બાળક હરિનામના ઉપદેશને કરવા વાળો છે, ભગવાનના નામના ઉપદેશોનો પ્રચાર કરનાર થશે. અને એ જ રીતે એમનું નામ પછી નિમાઈ પંડિત રાખવામાં આવ્યું હતું. અને ત્યારબાદ નિમાઈ મોટા થઈને ખરેખર જ્યોતિષીની આગાહીને સાચી પાડી. ભગવાન વિષ્ણુના એ નામોનું ઉચ્ચારણ કરવાવાળા વિશ્વંભર ચૈતન્ય મહાપ્રભુ કહેવાયા. ચૈતન્ય મહાપ્રભુએ 2 વાર લગ્ન કર્યાની પણ વાત જાણવા મળે છે. ચૈતન્ય મહાપ્રભુના લગ્ન 15 થી 16 વર્ષની આયુમાં કહેવાય છે લક્ષ્મી દેવી સાથે કરવામાં આવ્યા હતા, પરંતુ સાપ કરડવાથી એમનું મૃત્યુ થયું હતું. પછી વંશને આગળ વધારવા માટે ચૈતન્ય મહાપ્રભુએ ફરીથી લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું. ચૈતન્ય મહાપ્રભુના બીજા લગ્ન નવદીપના રાજપંડિત સનાતનીની પુત્રી વિષ્ણુપ્રિયા સાથે થયા હતા. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણના પ્રેમી હતા, કૃષ્ણ લીલામાં રમણ કરનારા હતા, કૃષ્ણમય જીવન જીવનારા હતા. ચૈતન્ય મહાપ્રભુ ભક્તિ અને મોક્ષનો માર્ગ જાણતા હતા અને એ જાણતા હતા કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભક્તિ રૂપી માર્ગ સહજ અને સરળ છે. તેઓ કૃષ્ણની ભક્તિમાં સમૃદ્ધ હતા. ભગવાનના કહેવાય છે કે એ સ્વરૂપોની આરાધનામાં લીન રહેતા. 24 વર્ષની ઉંમરે ચૈતન્ય મહાપ્રભુએ પોતાનું પારિવારિક જીવન છોડી દીધું અને સંન્યાસ આશ્રમને ગ્રહણ કર્યો છે. કૃષ્ણ ભાવના અમૃત શીખવાનું શરૂ કર્યું. લોકોને કૃષ્ણમય બનવાનું, કૃષ્ણની ભાવનાને વિકસાવવાનું, એમને શીખવાનું ચાલુ કર્યું. કૃષ્ણના પ્રેમનો પ્રચાર, ભગવાનના નામ સંકીર્તન, વિશ્વમાં શાંતિની સ્થાપના માટે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણના નામ કીર્તનનો આશરો લીધો. શ્રી કૃષ્ણ કીર્તન અને ચૈતન્ય મહાપ્રભુના મુખે હરિબોલ 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 આ જ નામ ધૂન ચાલતી. હરિબોલ હરિબોલ હરિબોલ. અને એમને એક મહામંત્રનું રટણ શરૂ કર્યું. એ મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનું હંમેશા સંકીર્તન શરૂ કર્યું અને તેમની પાછળ કહેવાય છે તેમને ઘણા બધા શિષ્ય બની ગયા. એટલું જ નહીં, ઘણા અદ્વૈત વેદાંતીઓ અને સંન્યાસીઓ પણ કૃષ્ણ પ્રેમી બન્યા છે એમના ઉપદેશથી. ચૈતન્ય મહાપ્રભુની રચનાઓમાં ઘણી બધી પુસ્તકોને એમની જીવનમાં રચનાઓ પણ કરી. એમાં એમને 8 શ્લોકના શિક્ષાસ્તક સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. બધું લિપ્ત થઈ ચૂક્યું છે. આ શિષ્ટાષ્ટકોમાં ચૈતન્ય મહાપ્રભુએ શ્રી કૃષ્ણને જ ભગવાન કયા છે અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રની ભેટ એમને અર્પણ કરી કે આ મંત્રનું સંકીર્તન કરવું જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. ચૈતન્ય મહાપ્રભુએ કહેવાય છે કે મહત્વનું યોગદાન એ પણ આપ્યું છે કે જે વૃંદાવનમાં લુપ્ત થયેલી સ્થિતિને પુનઃ જાગૃત કરવામાં પોતાનો ફાળો આપ્યો. આજ ચૈતન્ય મહાપ્રભુએ કહેવાય છે પૂરી જગન્નાથની અંદર જગન્નાથજીની યાત્રા જે સાદી યાત્રા થતી હતી એની અંદર નામ સંકીર્તન,
ની ટુકડીઓ પોતાની જે ભક્તોની મંડળીઓ બનાવી નૃત્ય કીર્તન ભજન આ બધા કરતા કરતા અલગ રીતે નામ સંકીર્તન સાથે રથયાત્રાની શરૂઆત કરી, જે આજે ભવ્ય સ્વરૂપ આપણે જોઈએ છીએ. તો ચૈતન્ય મહાપ્રભુ ઘણી બધી એવી લીલાઓ જીવનમાં કરી છે.